નમસ્કાર મિત્રો, પહેલા ભાગમાં તમે જોયું અમદાવાદથી ઉજ્જૈનની રેલવેની મુસાફરી. હવે અમે વહેલી સવારે લગભગ 6 વાગે નીકળી ગયા છીએ મંદિરોના દર્શન માટે. અહીંયા તમને રિક્ષામાં વ્યક્તિ દીઠ 100 રૂપિયામાં ઉજ્જૈનના મોટા મોટા મંદિરો તમને ફેરવે છે. 100 રૂપિયામાં તમને બધા મંદિરોના દર્શન કરાવી છેલ્લે મહાકાલ મંદિર સુધી છોડી દે છે, જેમાં લગભગ 4 થી 4.5 કલાક જેટલો સમય લાગે છે. રિક્ષા બુક કરતા પહેલા એ લોકો પાસે એક કાર્ડ હોય છે, જે અવશ્ય જોઈ લેવું કે તે તમને કયા કયા મંદિરે લઈ જશે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અમે સૌથી પહેલા જઈ રહ્યા છીએ કાલ ભૈરવ મંદિર. કહેવાય છે કે મહાકાલના દર્શન કરતા પહેલા કાલ ભૈરવના દર્શન કરવા જરૂરી છે. તો મિત્રો, આ છે કાલ ભૈરવ મંદિરની બહારનું માર્કેટ. આ મંદિર રાજા ભદ્રસેને શિપ્રા નદીના કિનારે બનાવ્યું હતું. સ્કંદ પુરાણના અવંતી ખંડમાં આ મંદિરનું વર્ણન કરેલું છે. કાલ ભૈરવને શિવજીનું ઉગ્ર સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો દ્વારા દારૂ ચડાવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેનાથી કાલ ભૈરવ પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. સવારનો સમય હોવાથી મંદિરમાં ભીડ બહુ જ ઓછી હતી. બાકી લગભગ 10 વાગ્યા પછી જો તમે આવો તો 2 થી 3 કલાક સુધી રાહ જોઈ તમને અહીંયા દર્શનનો લાભ મળે છે. જાહેર રજાના દિવસે તો ઘણીવાર ભીડ એનાથી પણ વધુ થઈ જાય છે. તો મિત્રો, હું તમને દૂરથી ઝૂમ કરીને બતાવું છું કાલ ભૈરવ. તો મારી સાથે તમે પણ બોલો, જય મહાકાલ, જય કાલ ભૈરવ. કાલ ભૈરવના દર્શન કર્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ બગલામુખી મંદિર. મિત્રો, અહીંયા એક વસ્તુ મેં જોઈ કે અહીંયા જે આ રેલિંગ છે તેના ઉપર બહુ બધા દોરા બાંધવામાં આવ્યા છે. તેની શું માન્યતા છે, જો કોઈ જાણતું હોય તો મને કમેન્ટમાં જણાવજો. પાર્કિંગમાં અમારી રિક્ષા તૈયાર છે. હવે અમે નીકળીશું બગલામુખી. કાલ ભૈરવ મંદિરથી બગલામુખી મંદિર લગભગ 1 થી 1.5 કિલોમીટર જ દૂર આવેલું છે. આ મંદિર પણ ત્યાંના પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. માં બગલામુખી ધામ મંદિર વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. મંદિરમાં હવનકુંડ તેમજ અલગ અલગ રંગોથી કરેલું કલરકામ એકદમ અદ્ભુત લાગે છે. બગલામુખી ધામમાં આ છે મહાદેવજીનું મંદિર, પરંતુ અહીંયા જે શિવલિંગ છે તે છે સ્ફટિકનું. સ્ફટિકનું શિવલિંગ તમને પારદર્શક દેખાશે.
જો દર્શનાર્થીઓ ઓછા હોય તો આ મંદિર લગભગ 15થી 20 મિનિટમાં તમે પૂરેપૂરું જોઈ શકો છો. બગલામુખી ધામ દર્શન કર્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ મહર્ષિ સાંદીપની આશ્રમ જોવા માટે. આ છે મહર્ષિ સાંદીપની આશ્રમ. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુદામાજીની શિક્ષા અહીંયા તેમને આપવામાં આવી હતી, જ્યાં કૃષ્ણને 64 વિદ્યા અને 16 કલાઓ શીખવાડવામાં આવી હતી. શ્રી કૃષ્ણ અહીંયા 64 દિવસ સુધી બધી વિદ્યાઓમાં મહારથ હાસિલ કર્યું હતું. અહીંયા મંદિરમાં કેમેરો લઈ જવાની મનાઈ હોય છે, એટલે અંદરનો વિડીયો હું તમને નથી બતાવી શકતો. એવું માનવામાં આવે છે કે આ સાંદીપની આશ્રમ લગભગ 5000 વર્ષથી પણ પુરાણું છે. આ છે આશ્રમમાં સ્થિત ગોમતી કુંડ નામનું એક તળાવ, જે પ્રાચીન કાળમાં આશ્રમ માટે પાણી પૂરું પાડતું હતું. મહર્ષિ સાંદીપની આશ્રમ જોયા બાદ હવે અમે નીકળી ગયા છીએ મંગલનાથ મંદિર જોવા માટે. આ છે મંગલનાથ મંદિરનો મુખ્ય દ્વાર. આ મંદિર પણ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. આ મંદિર ઉજ્જૈનનું એક પ્રાચીન મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે, જેને મંગળ ગ્રહનું જન્મ સ્થાન પણ માનવામાં આવે છે. આ મંદિર પણ શિપ્રા નદીના કિનારે ઉપર છે. પૌરાણિક કથા અનુસાર એક રાક્ષસ સાથે ભગવાન શિવ યુદ્ધ કરતી વખતે તેમના પરસેવાનું એક ટીપું અહીંયા પડ્યું હતું, જેમાં શિવલિંગ અને મંદિરનું નિર્માણ થયું. મંગલનાથ મંદિરમાં જો તમે પૂજન અર્ચન કરાવો છો તો તમારા મંગળ દોષની તીવ્રતા ઓછી થઈ જાય છે, તેવી અહીંયા માન્યતા છે. ઉજ્જૈનના બીજા મંદિરો તમને આગળના ભાગમાં જોવા મળશે. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગે છે. જય હિન્દ, જય ભારત.